ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। ઉનાળો ધમધોકાર ચાલુ થઈ ગયો છે અને આપણી સ્કિન બર્ન થવાના એના ચાન્સીસ વધી ગયા છે। ક્યાંયથી પણ જઈને આવીએ તો આપણી સ્કિન બર્ન થતી જ હોય છે। ભલે ગમે એટલો આપણે દુપટ્ટો બાંધીએ, સનસ્ક્રીન લગાડીએ, ક્યાંક ને ક્યાંક એને ઇફેક્ટ થતી જ હોય છે। તો આજે હું તમારે ખાસ ઉનાળાનું સ્પેશિયલ એટલે કે સમર સ્પેશિયલ ફેસ પેક કમ ઉપટન લઈ આવી છું કે જે તમે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જે તમારા ઉનાળા માટે ખૂબ જ ઉપયોગી છે। તો એક વખત આ બધું બનાવીને તમે યુઝ કરો અને કેવી રીતના બનાવવાનું છે હું તમને કહું છું। હવે સમરમાં તમારી સ્કિનને તમારે ખૂબ જ આમ તો દરેક સિઝનમાં સાચવવાની જરૂર હોય છે, પણ સમરમાં વધારે એટલા માટે કે તમારે ડિસ્કલરેશન થવાના ચાન્સીસ વધી જાય છે। તમારી સ્કિન અમુક જગ્યાએ ડાર્ક પડી જાય છે અને અમુક જગ્યાએ લાઇટ હોય છે। તો એને સેમ બનાવવા માટે તમે આ પેક કમ ઉપટનનો ઉપયોગ કરી શકો છો। તો હવે એને કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું। અહીંયા હું સમર સ્પેશિયલ પેક બનાવવા માટે ફેસ પેકનું પ્રીમિક્સ બનાવવા માટે પહેલાં 1 ચમચી જેવું હું ચણાનો લોટ લઉં છું। ચણાનો લોટ તમને ખબર જ છે બધાને કે એ તમારા જે સ્કિનમાં ઓઇલ પ્રોડ્યુસ થતું હોય એને ઓછું કરે છે અને સ્કિન સાફ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। એ ચણાના લોટનો બેઝ હું થોડો વધારે લઈશ, એટલે હું અહીંયા લગભગ 2 ચમચી જેવો લઉં છું। હું અહીંયા બીજું લઉં છું જે એ મુલતાની માટી છે। મુલતાની માટી પણ તમને ખબર જ છે કે સ્કિન માટે એના માટે કેટલું ઉપયોગી છે અને એ પણ સ્કિનમાં સીબમ થાય કે કશું પણ થાય એમાં એ તમને ઓછું કરવામાં મદદરૂપ થાય છે। એટલે અહીંયા હું લગભગ 2 ચમચી મુલતાની માટી લઉં છું। પહેલાંના જમાનામાં આનો જ યુઝ કરતા હતા નાવામાં ને બધામાં। એટલે આ તમે આ પાવડરને ફેસ પેક અને ઉપટન બે તરીકે યુઝ કરી શકો છો, પણ ફેસ પેક હોય તો સારું પડે અને વીકમાં 1 વખત તમે એને ઉપટન તરીકે નાહી શકો છો એને મિક્સ કરીને। બીજું મેં અહીંયા જે લીધું છે એ છે ઓટ્સ આવે છે ને જે એ ઓટનો પાવડર છે। તમારી પાસે ઓટનો પાવડર ના હોય તો તમે આરામથી જુવારનો કેનો લઈ શકો છો, ઇવન તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ હું એટલે ઓટ્સ લઉં છું કે એ સ્કિન વ્હાઇટનિંગમાં બહુ જ ઇફેક્ટિવ છે। એટલે તમારી પાસે ન હોય તો તમે ઘઉંનો લોટ અથવા તો જુવારનો લોટ લઈ શકો છો। પછી મારું સૌથી મનપસંદ ઇન્ગ્રીડિયન્ટ જે કહેવાય છે સેન્ડલવુડ પાવડર એટલે કે ચંદનનો પાવડર। હવે ચંદનનો પાવડર પણ તમને ખબર જ છે કે તમારી સ્કિન માટે કેટલો ઉપયોગી છે અને કેટલી ઠંડક આપે છે આ ઉનાળામાં, અને સ્કિનમાં સ્મૂથનિંગ પણ આપશે અને સ્કિનની દરેક તકલીફો દૂર કરે છે। એટલે મેં અહીંયા 2 ચમચી ચંદન પાવડર લીધો છે। ઉનાળામાં ઘણા બધાને છે ને ખીલ, ફોડસી અને મતલબ ફોડલીઓ બધું થઈ શકે છે, કેમ કે પરસેવો બહુ થાય અને ઇન્ફેક્શન પણ થાય। એટલે આ જે છે એ નીમ અને તુલસી લીમડા, કડવો લીમડો આવે ને એ અને તુલસીનો પાવડર મેં અહીંયા સૂકવી નાખ્યો હતો અને એનો પાવડર બનાવી નાખ્યો છે। એટલે એ મેં 2 ચમચી જેવો એ લીધો છે। એ મેં અહીંયા પેકેટમાં મૂકી રાખ્યો હતો, એટલે હું બધો લઈ જ લઉં છું કેમ કે એ ખૂબ જ ઉપયોગી છે ઉનાળામાં। પછી અહીંયા લઉં છું વિટામિન સીથી ભરપૂર ઓરેન્જ પીલ પાવડર। અત્યારના માર્કેટમાં સંતરા બહુ જ આવે છે, તો તમે એને સંતરાને ખાઈ લ્યો એટલે એની છાલ સૂકવીને તમે આરામથી ઘરે જ એને એની પીલ સૂકવીને તમે એનો પાવડર બનાવી શકો છો। તમારે કોઈ વસ્તુ બહારથી લેવાની જરૂર નથી। હવે વિટામિન સી આપણી સ્કિન માટેને એમ બહુ જ ઉપયોગી છે। તમારું ટેનિંગ દૂર કરશે। તડકામાં તમે બહારથી આવશો ને અને તમે માનો આ પેક લગાડી લીધો તો તમારું ટેનિંગ દૂર કરશે અને સ્કિનને ગ્લો આપશે, લાઇટનિંગ અને વ્હાઇટનિંગ ઇફેક્ટ આપશે। હું આની અંદર ચોખાનો લોટ નથી નાખી રહી। તમને એવું લાગે તો તમે ચોખાનો લોટ આરામથી ઉમેરી શકો છો, પણ હું આમાં એ વસ્તુ નથી ઉમેરી। હું એવી વસ્તુ ઉમેરું છું જે તમને ઉનાળામાં ખૂબ જ ઉપયોગી થાય। એટલે તમારે આમાંથી કોઈ વસ્તુ ના હોય તો તમે એની અવેજીમાં ચોખાનો લોટ કે એવું લઈ શકો છો। પછી મેં તમને અહીંયા કીધું હતું કે ઉનાળો હોય ને ત્યારે બને ત્યાં સુધી આપણે કેસુડાના ફૂલને સૂકવીને એનો પાવડર બનાવી જ રાખવો જોઈએ। તો અહીંયા હું કેસુડાના ફૂલનો પાવડર લઉં છું। મેં અત્યારે બી જો પ્રોસેસ ચાલુ જ છે મારી। આ જે નીચે તમને ફૂલ દેખાય છે ઓરેન્જ સાથે એ આ કેસુડાના ફૂલ જ છે, સુકાઈ ગયા છે। હવે આ હું સુકાયેલા મૂકી રાખીશ, જરૂર પડશે ત્યારે હું એનો પાવડર બનાવી રાખીશ। હવે કેસુડાના ફૂલમાં
એટલી સરસ પ્રોપર્ટી રહેલી છે કે તમારી સ્કિનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરશે અને સ્કિનને એકદમ સરસ ઇફેક્ટ આપશે. તમે આને રેગ્યુલર યુઝ કરશો ને જો કેસુડાના ફૂલનો ને એનો, તો સ્કિનની બધી તકલીફો જેને એકને પિમ્પલ થતા હોય એ બધું દૂર થશે ધીમે ધીમે. અને પછી હું આમાં છેલ્લે એક મેજિકલ ઇન્ગ્રીડિયન્ટ નાખવાની છું, એ પણ તમે જોજો. છેલ્લે મતલબ વચ્ચે હું તમને તરત કહીશ જ કે એ વસ્તુનો ઉપયોગ તો કરજો જ. તમે છેવટે કંઈ ના મળે તો નાવાના પાણીમાં પણ એનો ઉપયોગ કરજો. અહીંયા હું 2 ચમચી લિકોરાઇઝ પાવડર એટલે કે મુલેઠીનો પાવડર લઉં છું. જેઠીમધ કહીએ ને એ સ્કિન માટે બહુ જ ઇફેક્ટિવ છે. સ્કિનને લાઇટન કરશે અને બ્રાઇટન કરશે અને ખૂબ જ સરસ બનાવશે સ્કિનને. એટલે 2 ચમચીથી વધારે એ લઉં છું હું, કેમ કે એને ખૂબ જ સ્કિન માટે ઉપયોગી છે. હવે આ જે મુલેઠી છે એને તમે શિયાળામાં કે ચોમાસામાં કે એમાં તમારું ગળું બગડી ગયું હોય ને તો પણ તમે એને ગરમ પાણીમાં નાખીને પી શકો છો, અથવા તો તમે એને મધ સાથે મિક્સ કરીને ચાટી પણ તમે શકો છો. 2 થી 2.5 ચમચી મેં મુલેઠી પાવડર લીધો છે, જેઠીમધનો પાવડર. પછી અહીંયા એન્ટિસેપ્ટિકનું કામ કરે અને તમારા સ્કિનને નિખારે, એકદમથી ગ્લો આપે. એ આ કસ્તુરી એટલે કે વાઇલ્ડ ટર્મરિક છે, એ 1 ચમચી લઉં છું હું. તમારી પાસે જો નોર્મલ હોય હળદર તો એ તમે ચપટી 2 ચપટી જેટલી જ નાખજો, કારણ કે એ છે ને કલર છોડશે, એટલે એને તમે બહુ ના લેતા. તમે બને ત્યાં સુધી જો સ્કિનનું ને બધું ઘરમાં કરવા માગતા હોય ને તો આવી વાઇલ્ડ ટર્મરિક અથવા તો કસ્તુરી હલ્દી ઘરમાં વસાવી લ્યો, જેનાથી તમને સ્કિનના પ્રોબ્લેમ નહીં થાય. અને તમારા દરેક ફેસ પેક હોય કે તમારા સાબુ બનાવવામાં છે કે તમે ઉપટન બનાવવામાં તમને આ ખૂબ જ કામ લાગે છે. તો 1 ચમચી મેં અહીંયા એ લીધું છે. પછી તમે જોઈ શકો છો અહીંયા અત્યારે મૂક્યું હમણાં. આ ખૂબ જ ઉપયોગી છે સ્કિન માટે, વાળ માટે, બધા માટે. આને એલમ કહેવાય છે, એટલે ફટકડી કહેવાય આને. ફટકડી આપણે બીજી બધી રીતના પણ એનો ઉપયોગ કરીએ છીએ. મોઢામાં જેને પાયરિયા થઈ ગયો, વાસ આવતી હોય, એને ફટકડીનો ભૂક્કો ચપટી પાણીમાં નાખીને રોજ એના કોગળા કરે ને તો એના વાસ આવતી, દુર્ગંધ આવતી બંધ થઈ જાય. પછી એને તમે ધારો કે તમારે ત્યાં એકદમ ક્ષારવાળું પાણી આવતું હોય અને તમારા વાળ એના કારણે જ ઉતરતા હોય, તો તમે નાવાની બાલટીમાં આને 1 ચમચી અથવા તો 2 ચપટી જેટલું ફટકડીનો પાવડર નાખીને થોડી વાર રાખી મૂકવાનું અને પછી એ પાણીથી નાવ ને તો એમાં એનો ક્ષાર ઓછો થઈ ગયો હોય છે, એટલે ગંદકી ઓછી થઈ ગઈ છે. પહેલાંના જમાનામાં તમને ખ્યાલ હોય તો માટલામાં બધામાં એ લોકો આનો યુઝ કરતા, જેનાથી જે પણ ગંદકી હોય એ નીચે બેસી જાય અથવા તો ગાયબ થઈ જાય. એટલે એ બધું આ યુઝ કરતા હતા પહેલાંના જમાનામાં. પછી તમે બીજી કે તમે આને શેમ્પૂમાં પણ એને ચપટી નાખી દો તો પણ તમારા વાળ માટે સારું છે, સ્કાલ્પ ક્લીન કરશે. અને અહીંયા મેં આ એટલે લીધું છે કે તમારી સ્કિનમાં જે ઓપન પોર્સ થઈ ગયા હોય છે ને ઘણાને, એકદમ છિદ્ર ખુલી ગયા હોય, એવા કાણા કાણા દેખાતા હોય, હું તમને ઉપર એની ઇમેજ બતાવું છું, એવું થઈ જાય ને ત્યારે ફટકડીનો પાવડર ખૂબ જ ઉપયોગી હોય છે. એ ધીમે ધીમે તમારી સ્કિનને શ્રિંક કરે છે અને એકદમ ઇવન ટોન કરશે. બીજું, જેને ખૂબ જ પિમ્પલ્સ એટલે કે ખીલ અને ખીલના ડાઘા થતા હોય તો એના માટે આ એન્ટિસેપ્ટિકનું કામ કરે છે. તમને ખ્યાલ હોય તો જેન્ટ્સ દાઢી જ્યારે વાણંદને ત્યાં જાય કે ઘરમાં બી દાઢી કરે ને એને કોઈ વસ્તુ વાગી જાય ને ત્યારે આ લગાડવામાં આવે છે. એટલે આ એસ્ટ્રિન્જન્ટનું પણ કામ કરે છે, તમારી સ્કિનને એન્ટિસેપ્ટિકનું કામ કરે છે અને તમારી સ્કિનને રિપેર કરે છે. એટલે તમારી સ્કિનમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય એને દૂર કરે છે. પછી મેં તમને કીધું એમ પાણીમાં નાખીને તમે આનાથી નાવ તો જે પરસેવાની દુર્ગંધ આવતી હોય ને એને ખૂબ જ રાહત મળશે, એમ કે આનાથી પરસેવાની સ્મેલ પણ ઓછી થઈ જશે. એટલે આના ઘણા બધા ફાયદા છે. હું તમને આગળ એવું હશે તો આનો અલગથી પણ એક વિડીયો બનાવીશ કે તમે શેમાં એનો યુઝ કરી શકો છો. તો પણ મેં ઘણું બધું તમને કહી તો દીધું અહીંયા. એટલે આનો 1 ચમચી જેટલો પાવડર હું આમાં નાખીશ ફેસ પેકમાં, જેનાથી તમારું સ્કિન એકદમ ક્લીન અને ક્લિયર થઈ જશે. દરેક સ્કિન ટાઈપને આ યુઝફુલ થશે. એટલે અહીંયા હું 1 ચમચી જેટલું ફટકડીનો પાવડર મેં અહીંયા બનાવી રાખ્યો છે. પહેલાં તમારે છે ને એને ખાંડીને ઝીણા ટુકડા કરવાના અને પછી તમારે એને ગ્રાઇન્ડરમાં ફેરવવાનું છે, નહીં તો તમારી બ્લેડ ખરાબ થઈ જશે. 1 ચમચી જેટલું હું અહીંયા ફટકડીનો પાવડર નાખી રહી છું, જેનાથી તમારી સ્કિન એકદમ મસ્ત રિપેર થઈ જશે અને બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આપણે એવી વસ્તુઓ નાખી છે કે તમારી સ્કિનમાં ખૂબ જ ઉપયોગી હોય એવી વસ્તુઓ નાખી છે.
તો આ બધી વસ્તુ તમે સ્કિન માટે એકદમ સ્કીપ નહીં કરતા, નાખજો જ. અને ક્યાંયથી પણ તમે એને વ્યવસ્થા કરીને અમુક વસ્તુઓ તમે ઘરમાં રાખો, જેનાથી તમારે કોઈ મોંઘી વસ્તુઓ લેવાની નથી. ફટકડી તો હવે કેવી વસ્તુઓ છે ખબર છે, આમ નાનકડું આમ તમે લેવા જાઓ ને 10-20 રૂપિયામાં મળી જાય છે તમને. તો આવી બધી વસ્તુ તમે ઘરમાં રાખો. હવે આના પછી હું જે ઉમેરવાની છું એ તમને કહું. જે સ્કિન માટે ખૂબ જ આપણે યુઝ કરીએ છીએ એ છે રોઝ પેટલ પાવડર. એટલે મેં તમને હમણાં કીધું હતું કે મેં હમણાં પૂજા પાઠ કર્યા પછી જે પાંદડાઓ એની ગુલાબની પાંદડીઓ સૂકવી હતી એમાંથી હું પાવડર બનાવી નાખતી હોઉં છું. તો આ તો માર્કેટ બેઝ પહેલાં લીધો તો એ છે, પણ એ પણ હું હવે જ્યારે બનાવીશ ત્યારે હું તમારી સાથે શેર કરીશ. ગુલાબની પાંદડીઓ છે એ તમારી સ્કિનને એકદમ ઠંડક આપશે અને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે, કુલિંગ ઇફેક્ટ આપશે અને તમારી સ્કિનમાં તમને જે પણ પ્રોબ્લેમ હોય એ દૂર કરશે. પ્લસ તમારી સ્કિનને હાઇડ્રેટ રાખશે. અત્યારે તમારી સ્કિનની જરૂર હોય છે હાઇડ્રેશનની, કેમ કે એકદમ સુકાઈ એટલે પરસેવામાં પાણી નીકળી જાય ને, એટલે હાઇડ્રેશન મતલબ હાઇડ્રેટ રાખશે. એ તમારી સ્કિનને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે. તો આવી રીતના તમે આમાં ગુલાબની પાંદડીઓ યુઝ કરજો. અહીંયા આપણો ફેસ પેકનું જે પ્રીમિક્સ આવે એ રેડી છે. અહીંયા મને હળદરને ઓછું લાગતું હતું થોડું એટલે નાખ્યું છે એને ફટકડી. અને તમે આને મિક્સ કરીને એક બોટલમાં રાખી શકો છો. આને આરામથી તમે 5 થી 6 મહિના, જો તમે ચણાનો લોટ સ્કીપ કરો ને એ જ્યારે નાતી વખતે તમે યુઝ કરો ને થોડોક લઈને આની અંદર, તો તમે આ પાવડર આખાને તમે 6 થી 7 મહિના અથવા તો વરસ સ્ટોર કરી શકો છો. એમાં કોઈ જ તકલીફ નહીં આવે તમારા મતલબ પાવડરમાં. તો આવી રીતના તમે એને રાખી શકો છો અને દરેક વખતે બનાવવાની જરૂરત ન પડે. પછી જેની ડ્રાય સ્કિન હોય એ આની જ્યારે તમે યુઝ કરો ત્યારે તમારે દૂધ અથવા મલાઈ મિક્સ કરવાનું છે. પછી જેની મારી જેમ ઓઇલી સ્કિન હોય એ રોઝ વોટર આની સાથે યુઝ કરે અથવા તો સાદું પાણી યુઝ કરે છે. અને કોમ્બિનેશન સ્કિન હોય જેને ઓઇલી પણ હોય અને ડ્રાય પણ થઈ જતી હોય તો એ રોઝ વોટર જ યુઝ કરે. કેમ કે આની અંદર ઓલરેડી આપણે સેન્ડલવુડ ને રોઝ ને બધું નાખ્યું જ છે, એટલે સ્કિનમાં સારું જ રહેશે, કોઈ વાંધો નહીં આવે. તો એટલા માટે જ તમે આવું બનાવીને રાખો અને યુઝ કરો. આખો ઉનાળો તમને વાંધો નહીં આવે. એક જ વાર બનાવશો ને આખો ઉનાળો તમે આરામથી સરસ, અને ક્યાંય પણ જવું હશે ને તો તમારી સ્કિનમાં ખૂબ જ સરસ રહેશે. અને હું તો કહું છું, આને મારી તો આદત છે, રોજ નાવા જાઉં ને એ પહેલાં હું કોઈ પણ આના પહેલાં જે બનાવ્યો તો મેં સૌંદર્ય ઉપટન એનો પેક બનાવીને હું રોજ લગાડી લઉં 10 મિનિટ પહેલાં, અને પછી હું નાવા જતી રહું. એટલે શું કામ કે એક આદત પડી રહે. પ્લસ તમને એવું લાગે કે વધારે ડ્રાય થઈ ગઈ છે સ્કિન એના કારણે, તો ઓલ્ટરનેટ કરો. તમે વીકમાં 3 વખત તો તમે કરી જ શકો છો. અને આનો યુઝ તમે વધારે આની અંદર ચણાનો લોટ ને એવું મિક્સ કરીને કરો અને પછી તમે વીકમાં 1 વખત તમે ઉપટન તરીકે પણ આનો યુઝ કરી શકો છો. આખા શરીર પર તમે આનાથી જ નાવ તો ફટકડી હશે તો તમારા આખા શરીરમાં પણ સારું રહેશે. તો ફ્રેન્ડ્સ, મારા કહેવાથી આવું બનાવીને યુઝ કરો અને ઘરમાં સ્ટોર કરી રાખો, જેનાથી અને આ 10 વર્ષથી ઉપરના દરેક બાળકો, આમ તો કોઈ પણ એજના લગાડી શકે, પણ તો ફટકડી ન નાખી હોય તો નાના બાળકોને પણ તમે આ લગાડી શકો છો. પણ જો ફટકડી છે તો 10 વર્ષથી ઉપરના કોઈ પણ બાળક હોય, એનાથી ઉપરની કોઈ પણ વ્યક્તિ હોય એ આનો યુઝ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.